ના, મારી ગાડી અમદાવાદમાં ફરી નથી રહી. મારી લાગણી છે ને, મારા હૃદયની લાગણી અમદાવાદમાં ફરી રહી છે. મારી ગાડી નથી ફરી. અને આ હૃદયની લાગણી કદાચ મને એવું લાગે છે કે 5, 7, 10 રાજ્યોમાં ફેરવીશ અને મર્દાનગીની ભાષામાં જ ફેરવીશ. મારા નેટિવ ધંધુકાથી હું અમદાવાદ આવતો ત્યારે ચાલુ ગાડીએ મારી એલોય વ્હીલ્સ ઊભી ફાટી ગઈ ને ત્યારથી આ એક ઘટના બનેલી અને ઘટના એટલે ખૂબ ચિંતિત હતી અને એની રજૂઆત ઘણી બધી જગ્યાએ કરી. મને રિઝલ્ટ ના મળ્યું એટલે મને વલો કારથી ખૂબ સંતોષ. ચાલુ ગાડીએ એક્સિડન્ટ થયું નથી, બટકાણી નથી, કોઈ ખાડો નથી આવ્યો, કોઈ ધારદાર વસ્તુ નીચે નથી આવી, પથ્થર કે કોઈ પ્લેટ વાળી વસ્તુ નથી આવી અને એમનામ પ્લેટ ફાટી ગઈ. એટલે કદાચ એ લોકો એવું કહે છે કે આ એલ્યુમિનિયમ ને મિક્સ ધાતુની પ્લેટ હોય છે એટલે ગમે ત્યારે ફાટી છે, એવું એમનું કહેવાનું કંઈક થાય છે. મેં પૂછ્યું હતું પણ મને વોલ્વો તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. હવે ચાલુ ગાડીએ ટાયર મારું નથી ફાટતું એટલે આ ગણિત કંઈક મને મગજમાં ઉતરતું નથી. એટલે આ ગણિત હવે મારા વોલ્વોને સમજાવવું છે કે મારું ગણિત કઈ ટાઈપનું હોય છે. એનું ગણિત હું સમજી લીધું છે કેમ કે 3 મહિના મારી ગાડી પડી રહી ને અહીંયા, એટલે એનું ગણિત મારું ગણિત હું સમજાવીશ. એની બદલે મારી તો પ્લેટ ફાટી ગઈ તો એ 2 દિવસ સુધી કોઈ ફોન રિસીવ કરે છે, રાતે ફોન રિસીવ નથી કરતા, બપોરના સાંજ સુધી રાત સુધી ફોન રિસીવ કરતા. ત્રીજે દિવસ મારા પોતાને મારી કાર મારી ક્રેનમાં મારે ગાડી અમદાવાદ પહોંચાડવી પડે છે. આટલી તો ગંભીરતા, આમ દયનીય પરિસ્થિતિ છે. એમ ગંભીરતા બિલકુલ કંપનીએ લીધી નથી. એમ સમજો, હું તોડ પાણી વાળો માણસ નથી. મારે કંપનીની નવી ગાડી નથી જોતી, મને ઓફરો કરવામાં આવી છે. મારા કોઈ સ્વાર્થી લોકો જોડે છે નહીં. આજે કંપનીના કોઈ પણ અધિકારી, કોઈ ડીલર મારી યાર વાત કરવા માટે કોઈ જીગર નથી કરતા. શું કામ નહીં કરતા હોય? મારામાં તો સિંગરા તો છે નહીં. એમની મુંબઈમાં કંઈક મેઇન ઓફિસ છે, અહીંયા મારી ગાડી જશે, ડંકાની ચોટ ઉપર જશે. જે ખર્ચો થાય એ કરવાનો છે.